તમારી પડી જવાની તમારી મરવાની વાટે બેઠા હોય છે એને એટલું કહી દેજો कि अगर डूब गए तो किनारों से कहना अलविदा हमें, मगर उभर गए तो यकीन मानो सारा समंदर समेट लेंगे। जो जीवता रही गया तो तुम्हारा मूलिया उखेड़ी नाखता वार नहीं लागे यार। Positivity to your family members and make them mentally strong. તમે નબળી વાત ન કરો યાર। તમે કોરોના ઝડક તાવ હરેખમ ને શરદી થઈ જાય ને એકચ્યુઅલી મારે રિપોર્ટ કરાવવા જોશે, એમાં હું રિપોર્ટ કરાવવાનો હોય ભલા માણા? શરદી તો થયા કરે, હરેખમ થયા કરે, ઉધરસ આવ્યા કરે, કઠણ થઈ જવાનું। મેન્ટલી સ્ટ્રોંગ, પોતાના પરિવારને મેન્ટલી રીતે સ્ટ્રોંગ રાખો મગજથી, અને કહેવાનું મૂંઝાતા ને હા આપણે સરકારના નિયમોને ફોલો કરીએ, માસ્ક બાંધીએ, બધાય બધું બરાબર છે, સેનિટાઈઝર કરીએ, પણ મેન્ટલી સ્ટ્રોંગ રહેવાનું। કારણ કે સાહેબ વ્યામની કોઈ દવા નથી। એકવાર સવારમાં દર્શન કરવા જાઓ તો એની આગળ માંગતા ને યાર, તમે તમારા શરીરથી નરવા છો, તમે તમારા તંદુરસ્ત તમારું શરીર છે, આથી બીજા કરોડો રૂપિયા તમારે ક્યાં લેવા છે? તમારી આગળ 5000 કરોડ હોત અને તમારી કિડની ડેમેજ હોત તો? અરે તમારી આગળ 10,000 કરોડ હોત, તમારું લેવર ડેમેજ હોત તો? મંદિરમાં જઈને ભિખારી વેડા કરતા નહીં, એનો આભાર માનજો કે અમને આ દુનિયા દેખાડી છે યાર। આ રોજ ઉઠીને મને એકચ્યુઅલી આમ છે, મને એકચ્યુઅલી આમ છે, બાયલા વેડા કરતા નહીં, એની કહી દીજો કે ત્યાં દુનિયા દેખાડી છે। તો હવે તારાથી અમારે બીજી કાંઈ અપેક્ષા હોય નહીં। તમારી આગળ 50,000 કરોડ હોત કદાચ, અને તમારા આંખું ન હોત, તમે દુનિયા ન જોતા હોત તો? કોક દીક તમારા શરીર ઉપર નજર કરી અને ભગવાનનો મંદિરમાં આભાર માનજો યાર। એને બે હાથ જોડીને એટલો કીજો થેન્ક્સ ગોડ, તારો ખૂબ ખૂબ આભાર, અમને આ દુનિયા દેખાડી યાર। કોક દીક હોસ્પિટલમાં જાઓ, કોક દી કેન્સરના દર્દી હોય એના પલંગે જાઓ, તમને ખબર પડે કે આ શરીરના મૂળ કેટલા હોય, શરીરની કિંમત કેટલી છે। આ દેહના મૂળ ન હોય કોઈ દી। કોક દી કોઈ પીડાતા હોય એના પલંગે જઈને ઉભા તો રહ્યો, એની પીડાને જાણો જ ખબર પડે। શું રૂપિયા 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 મંદિરમાં જઈને સવારમાં ભોળાનાથ હજી જાગ્યા ન હોય તા તો આ ભૂગી ગયા હોય ભડના દીકરા ન્યા। અમારે એકચ્યુઅલી ઓડી લેવી છે ને અમારે એકચ્યુઅલી પ્લોટનો સોદો થઈ જાય તો સારું છે, ને કેટલું લેવું છે, ક્યાં તમારી ઠાઠડીના ઠેબે આવવાનું છે યાર? રેવા જો, સિલજમાં પૈસા ઘણાય છે યાર, આ બધું રોડ કાંઠે જ છે યાર। તમારા બાપ દાદાના બધાને હારા પ્રતાપ છે, જમીનું હાચવી ને કરોડોપતિ છે સિલજ વાળા યાર। ક્યાં ઉપાધિ છે હવે? હવે તા મને એમ લાગે છે કે સિલજમાં લગભગ એકાદા કોઈક હેલિકોપ્ટર લેવાના હમણાં યાર। આવી કૃપા છે ભગવાન। તમે ઉઘાડા પગે રખડો ને તો કોઈને કઈ તકલીફ છે જ નહીં। તમે 30 રૂપિયા વાળા રાજદૂતના ચંપલ પહેરીને રખડો કોઈને કઈ વાંધો છે જ નહીં ભાઈ। તમે હરખા નમી હરખા, પણ તમે જ્યારે ઉડાન કરો, તમે આગળ વધો, અને તમે જ્યારે દુનિયાના નકશામાં તમારો ચહેરો જ્યારે લાયક થવા માંડે ને, તો એ સમજવું પીડા બધાને પેટમાં ઉપડે અને તઈ વિરોધ કરે છે। હું કાયમ બોલ્યો છું ઘણી વાર કે વિરોધ એનો જ થાય છે જેનું માર્કેટમાં પન્નું હાલી ગયું હોય એનો। બાકી આ દુનિયા ક્યાં સધરની દીકરી છે રાંગા ફાંગાની નોંધ લે ભાઈ। આ હોશિયાર છે બધા।